યુનિટ નંબર 5 રાની કી વાવ. ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી જે 2-3 જગ્યાઓ જે ખરી તેમાંની એક, આમ તો ઘણી બધી જગ્યાઓ છે, એમાંથી પર્ટિક્યુલર આ તો સવિશેષ. કેમ સવિશેષ એ પાઠમાં ઉલ્લેખ કરેલો છે, પણ તે પહેલા આપણું ગુજરાતનું ધાર્મિક અને આધ્યાત્મિક ધરોહર કહી શકાય. 12 જ્યોતિર્લિંગમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ, એટલે એની એક્સરસાઇઝ તો સ્કીપ કરાય નહીં. અચ્છા, આપણે રિયા મહાદેવના ભક્ત એટલે ચાલે જ નહીં, આ એક્સરસાઇઝ તો લેવી જ પડે. અત્યાર સુધી બહુ ખાસ પ્રી ટાસ્કને હું સ્કીપ કરવાનો પ્રયત્ન કરતો, પણ આમાં સ્કીપ નહીં થાય. લુક એટ ધીસ પિક્ચર ઓફ સોમનાથ ટેમ્પલ. Now fill in the blanks using the words in the bracket and complete the paragraph. મોટા ભાગે સૂચનામાં આવું કીધું જોઈ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, મતલબ કે પેરેગ્રાફ લખવો ફરજિયાત છે. હું નથી કહેતો ચોપડીમાં છાપેલી વસ્તુ છે, એટલા માટે હું માર્ક્સ આપતો નથી. બરાબર. ખાલી જગ્યા પૂરો, તો ખાલી જગ્યા દોરો તો ખરા. ખાલી જગ્યા ક્યાં? તો વાક્યમાં કે પેરેગ્રાફમાં કશે ખાલી જગ્યા પડે ત્યાં પૂરવાની હોય. એનીવે, ધ સી એટલે દરિયો. કાર્વડ, કાર્વડનો અર્થ થાય કોતરણી કરવી, કોતરવું, પણ એ કોતરવું પાછું અલગ થઈ જાય, કોતરણી કરવી. એન્ચેન્ટિંગ, મંત્ર મુગ્ધ કરી નાખે તેવું. તેમાં હવે તો પાછું ત્યાં પાછળના ભાગમાં આ કઈ બાજુનો ભાગ છે, આ ફ્રન્ટમાંથી થોડોક છે, એ જે આ પાછળનો ભાગ જે ખરો ને ત્યાંથી પાછું એક પેલો લેસર શો હવે ચાલુ કર્યો છે લોકોએ, જે મંદિરની ઉપર દેખાય. મેજેસ્ટિક એટલે ભવ્ય. સોમનાથ ફ્લેગ, પિલર્સ. પીક, પીકનો અર્થ થશે ટોચ અથવા તો શિખર. અને રૂફ હશે કદાચ, ચેક કરજો જરા. રૂફ, રૂફ એટલે છત. ધીસ ટેમ્પલ ઓફ ડેશ ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ. ધીસ ટેમ્પલ ઓફ, આ ખાલી જગ્યાનું મંદિર. શાનું મંદિર? સોમનાથ. નેચરલ વસ્તુ છે. ઇઝ અ ગ્રેટ આર્કિટેક્ચરલ, આ શબ્દ વારે વારે આવશે. આર્કિટેક્ટ શુદ્ધ ગુજરાતીમાં એના માટે કદાચ શબ્દ છે સ્થપતિ, જે દેશી ભાષામાં કહીએ તો મકાનની ડિઝાઇન બનાવે. એના પરથી શબ્દ બન્યો છે આર્કિટેક્ચરલ, સ્થાપત્ય. એ સાહેબ સ્થાપત્ય એટલે આર્યું, એ તો કીધું છે. આર્કિટેક્ચરલ એક્ઝામ્પલ ઓફ ધ હિન્દુ ટેમ્પલ્સ. ધ ડેશ ઇઝ કોલ્ડ શિખર, ખાલી જગ્યાને શિખર કહેવામાં આવે, તે તો મેં ઓલરેડી લખી દીધું છે. ધ પીક, જેની ટોચ જે ખરી એને શિખર કહેવામાં આવે છે. ધીસ ડેશ ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટીપલ ઓર ડોમ. ડોમનો અર્થ થાય ગુંબજ, એટલે આર્યો આ ભાગ, ઉપરનો ભાગ. ધીસ રૂફ, આ જે છત ખરી એની એરિયા, મતલબ એના પર લીટા નથી કરતો, એને ડોમ કહેવાય, ગુંબજ કહેવાય. ધ ટેમ્પલ ફેસીસ ઈસ્ટ, મંદિર પૂર્વાભિમુખ છે, મતલબ કે એનું મુખ જે ખરું, એન્ટ્રી જે ખરી પૂર્વ દિશા તરફની છે. એન્ડ હેઝ અ બિગ સેન્ટ્રલ હોલ, જે વચ્ચે અહીંયા દેખાય છે એ. વિથ 3 એન્ટ્રન્સીસ, એન્ટ્રન્સનો અર્થ થાય પ્રવેશ દ્વાર. 3 પ્રવેશ દ્વાર સાથે મોટા હોલ સાથેનું આ પૂર્વાભિમુખ મંદિર છે. ઇટ હેઝ રિચલી કાર્વડ ડોરવેઝ, એના જે માર્ગ ખરા, જે આવવા જવાનો રસ્તો ખરો, એ રિચલી કાર્વડ, બહુ જ સમૃદ્ધ કોતરણીઓ કરેલી છે. અહીં બેટા. ધ એન્ડલેસ, અનંત ખાલી જગ્યા, ડેશ બ્લેન્ક જે બોલો તે, આર કોલ્ડ સ્તંભ. પિલર્સ, પિલરને ગુજરાતીમાં સ્તંભ કહેવાય છે. દે મેક ઇટ લુક સ્પેક્ટેક્યુલર. સ્પેક્ટેક્યુલર એટલે શુદ્ધ ગુજરાતીમાં દર્શનીય, પણ દર્શનીયની જગ્યા પર તમે એમ કહી શકો જોવાલાયક બનાવે છે એને, કે સાહેબ જોરદાર, મજા આવી જાય. There is dash on the tallest peak of the temple. મંદિરનું
જે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, મંદિરનું જે સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, ત્યાં આ રહ્યું સૌથી ઊંચું શિખર, ત્યાં પેલું છે, આ રહ્યું ત્યાં પેલું છે ફ્લેગ. વી કેન ઓલ્સો સી ડેશ ડોમ્સ. આપણને પેલા ડોમ પણ જોવા મળે છે. કેવા ડોમ છે? કોતરણી વાળા ડોમ છે, કાર્વડ. ધ હોલ સ્ટ્રક્ચર, આખું જે બાંધકામ ખરું, લુક્સ ડેશ એન્ડ ડેશ. આગળ પાછળ ચાલશે. એન્ચેન્ટિંગ અહીંયા લખો અને મેજેસ્ટિક અહીંયા લખો. ધીસ ટેમ્પલ ઇઝ નિયર ધ સી. આ મંદિર દરિયાની નજીક છે. હવે જે પાઠમાં નથી આપ્યું એવી એક બાબત એઝ અ ટીચર, એઝ અ હિન્દુ પર્સન મારે તમને જણાવવી જોઈએ કે આપણા લોકો કેવું જબરજસ્ત એ જમાનામાં કામ કરી ગયેલા. આજથી હજારો વર્ષો પહેલા કેટલા જણાએ બાણ સ્તંભ સાંભળ્યું છે? એની નીચે એ બાણ સ્તંભ જે ખરો એમની નીચે લખેલું છે, આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ. મને મોઢે છે આ સમુદ્રાંત. આ સમુદ્ર જે ખરો તેમાં જે મને સમજણ પડે તે પ્રમાણે ભાંગેલું ટોલું ગુજરાતી કરું. દક્ષિણ ધ્રુવ પર્યંત, ત્યાંથી પછી એ જે જ્યોતિર્લિંગ જે ખરું ને ત્યાંથી જો તમે સ્ટાર્ટ કરો, અરે બાણ સ્તંભ જે ખરું ને ત્યાંથી અબાધિત જ્યોતિર્માર્ગ, મતલબ કે દક્ષિણ ધ્રુવ સુધી એક્ઝેક્ટ આઈડિયા નથી કેટલા હજાર કિલોમીટર થાય છે. બેટા આ વસ્તુ પપ્પાએ શીખવવાની છે. હું જ્યારે સોમનાથ ગયો ત્યારે મારા દીકરાને ત્યાં બતાવવા માટે લઈ ગયેલો. સોમનાથની મુલાકાત લીધી તો પપ્પાને કે લઈ જાય અને આ બતાવે. આ પપ્પાની જવાબદારીમાં આવે, શિક્ષકની જવાબદારીમાં પછી આવે. બાપ એક જ હોય, શિક્ષક બહુ બધા પડેલા હોય, સ્કૂલના અને ટ્યુશનના અને બધા. તેમાં તારું બોબડી વધારે પડતી ચાલતી છે. કન્ટિન્યુઅસલી તમારી કંઈક ચર્ચા ચાલે છે. બહુ બધા લોકોએ આના પર બાણસ્તંભ ઇન સોમનાથ ટેમ્પલ શોઝ ધેટ ધેર ઇઝ નો લેન્ડ અબાધિત જ્યોતિર્માર્ગ. વચ્ચે રસ્તામાં કંઈ જ નહીં આવે. અને જો એ કે નહીં કે અને અચ્છા એ જે લખેલું છે બિટવીન ધ ટેમ્પલ એન્ડ ધ સાઉથ ઇન ધ ડિરેક્શન ઓફ એરો. પાછો એ એરો મારેલો છે. અને બહુ બધા લોકોએ આના ફોટોઝ આ રહ્યું જો આ રીતે એરો મારેલો છે. એ દિશામાં તમે જાઓ છો તો કશે જમીન નથી, કોઈ રસ્તો નથી. નથિંગ મીન્સ નથિંગ. એ આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓને ખબર હતી. કેવી રીતે? ત્યારે તો ગૂગલ પણ નહીં હતું, ત્યારે જીપીએસ પણ નહીં હતું. આ તો ત્યાં લખેલું છે, તે વાંચીને કોઈને પ્રશ્ન થયો કે આ શું લખેલું છે. અને થોડું ઘણું ગુજરાતી સારું આવડતું હોય તેને ખબર, અબાધિત. અબાધિત એમાં બાધા નહીં આવશે, સીધો તમારો રસ્તો ગયા જ કરશે. ક્યાં સુધી? તો કે દક્ષિણ ધ્રુવ સુધી, સાઉથ પોલ. અને જો કદાચ આનું કે ને કે મને તો એવું લાગે કે માપવું જોઈએ આપણે કે કેટલા હજાર કિલોમીટર થાય ડિસ્ટન્સ between બાણ સ્તંભ ટુ સાઉથ પોલ. આ જવાબ આપે તો સારી વાત છે, બાકી એકચ્યુઅલી રસ્તો તો છે જ નહીં, એટલે એવો જવાબ કેવી રીતે આપવાનો? આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ 11,000 કિલોમીટર. 11,000 કિલોમીટર સુધી કંઈ જ નહીં આવે, ને જે આવે તે સીધો બરફ. દક્ષિણ ધ્રુવ.
મેપ પણ ખબર નહીં બતાવશે કે નહીં બતાવશે, બહુ આઈડિયા નથી. આ રહ્યું જો બાણસ્તંભ અહીંયા છે અને સીધું વચ્ચે કંઈ જ નહીં આવે, સીધો બરફ, એન્ટાર્કટિકા ખંડ, જેને આપણે સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. અને આ કેટલા વર્ષ પહેલા બનેલો? હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય, પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આપણા લોકો કેટલા વર્ષ પહેલા બધું કરી ગયેલા. હાઉ ઓલ્ડ ઇઝ બાણસ્તંભ? દો 1500 વર્ષ પહેલાનું આ વસ્તુ છે. 1000 વર્ષ પહેલા આ વસ્તુ બનેલી હતી. હે હા 1500 એકચ્યુઅલી તો 1500 વર્ષ પહેલાની આ વસ્તુ છે. ત્યારે કોઈ જાતના ફોન નહીં હતા. સંભવતઃ કોઈ પણ પ્રકારના વાહનો પણ હશે કે કેમ, આજના જમાના જેવા જે પેલા મોટર વાળા, એ પણ એક પ્રશ્નાચિહ્ન છે. ત્યારે આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે આ 11,000 કિલોમીટર સુધી કંઈ જ નથી. કેવી રીતે તો ખબર નહીં. ને એ લોકો આ ત્યારે સંસ્કૃતમાં બનાવીને આ કે ને કે આ બાણસ્તંભ 1500 વર્ષ જૂનું છે. લોક તો ખબર નહીં કેટલા વર્ષો પહેલાનો હશે. હાજી ચાલો, ધીસ ઇઝ અવર કલ્ચર. આ આપણું હિન્દુ સંસ્કૃતિ, આ આપણી હિન્દુ સંસ્કૃતિ. બરાબર, ચાલો બહુ જોરદાર. જોઈ લઈએ આગળ. સોમનાથમાં છે આયરવા, અને આ પાઠ જરા રાની કી વાવ ત્યાંથી અલગ છે. રાની કી વાવ, વાવનો અર્થ થાય સ્ટેપ વેલ, પગથિયા વાળો કૂવો. આમ જોવા જઈએ તો આમાં અત્યારે તો નહીં દેખાશે. મેં શક્ય જેટલા ફોટોઝ મૂકવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે બધું બોલીને સમજાયું, એને કદાચ એક ફોટો બતાવી દો, પેલા હા દેખાઈ ગયો આવું. અચ્છા, કેટલા જણા રાની કી વાવની મુલાકાત લીધી છે? જરા હેડ લેવલથી ઉપર હાથ ઊંચો કરજો એટલે ખબર પડે. અચ્છા, 1 2 3 4 5. આ બાજુ મહિલા મંડળ તો કોઈ જ નહીં. ચાલો, ઇઝ એન એપ્રુવડ. એપ્રુવડ નો અર્થ થશે, એપ્રુવડ નો અર્થ થશે મંજૂર કરાયેલું. સાઇટ નો અર્થ થાય જગ્યા. ઓન ધ વર્લ્ડ હેરિટેજ. હેરિટેજ એટલે વારસો. સાહેબ કે નહીં કે આ ઘર જે ખરું ને તે મારા દાદા લોકોએ બનાવેલું. મારા દાદા એ ગુજરી ગયા પછી મારા પપ્પાના નામે થયું, અથવા તો કોઈ જમીન એવી હોય. પછી જે ખરું તે મારા પપ્પા પછી કે નહીં કે એ મારા મમ્મીના નામે થયું, મારા મમ્મી પછી એ કે નહીં કે મારા નામે થયું. એને કહેવાય હેરિટેજ, વારસો. હમણાંની જે પેઢી ખરી, હમણાંના જે માણસો ખરા તેણે કંઈ નહીં કર્યું હોય, પણ એના પહેલાની જે પેઢીઓ જે ખરી તે કંઈ કરી ગઈ તેનો બેઠો આપણને મળે વગર મહેનતે. આમ જોવા જઈએ તો એને કહેવાય વારસો. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો. યુનેસ્કોનું ફૂલ ફોર્મ, યુનેસ્કોનું ફૂલ ફોર્મ પાઠમાં આવે છે. યુનાઇટેડ નેશન્સ. ઈ એટલે એજ્યુકેશનલ, એસ એટલે સાયન્ટિફિક, સી એટલે કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. હું પણ જોઈ લઉં, કદાચ મારી કોઈ જગ્યા પર ભૂલ તો નથી થતી ને. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ભાઈ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. એક વચ્ચે એન્ડ મિસિંગ છે. થઈ ગયો. યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વના જેટલા પણ 200 જેટલા દેશો છે તેનું
એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, અને કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક વારસો સંભાળતી આ ઓર્ગેનાઇઝેશન, સંસ્થા છે. એ પણ સર્ચ કરી લઈએ. નાઇસ ક્વેશ્ચન. હાઉ મેની countries in the world? બંગલુરુ 195. 193 મેમ્બર જે ખરા તે યુનાઇટેડ નેશન્સમાં છે. થઈ ગયું. આમ 195 દેશ લઈએ. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, કદર કરવી. This masterpiece as an exceptional જલા ગ્રોસરીમાં પણ જોતા રહ્યું ભાઈ, એક્સેપ્શનલ ચોપડી વાળા, એક્સેપ્શનલ. તો હા એ જ ને, અસામાન્ય. એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. જે મૂર્ખના સરદારો એમ કે છે કે રાણી તા નાવા જતી એટલા હારું. ભાઈ એ અલા આટલું મોટું તાપદાન તે રાણીને નાવા માટે હોય? પેલા કે ને બાવો બેઠો જપે ને જે આવે તે ખપે, કઈ હો લવારી. એના પર જ આખો પાઠ છે. નાઈરું આ જ કીધું. મારે નથી સાંભળવું, હું એના માટે અહીંયા આવ્યો જ નથી. તું સાંભળ, કારણ કે ત્યાં રૂપિયા એના માટે જ ખર્ચેલા છે. અસામાન્ય ઉદાહરણ છે ભાઈ પાણીનું મેનેજમેન્ટ કરવા કઈ રીતે કરતા એ લોકો એ જમાનામાં. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજી એટલે ટેકનોલોજી, ખાલી એટલું આપણે સમજતા હોઈએ. ડેવલપમેન્ટનો અર્થ થાય વિકાસ. ફોર યુટિલાઇઝ એટલે ઉપયોગમાં લેવું. ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ, જેને આપણે ગ્રાઉન્ડ વોટર એટલે જેને આપણે ભૂગર્ભ જળ કહીએ. આપણે કે નહીં કે ઘરમાં બોરિંગ કરાવડાવીએ. કેમ બોરિંગ કરાવડાવીએ છીએ? કે સાહેબ અંદરથી પાણી નીકળે ને, ભૂગર્ભ જળ. ભૂ એટલે જમીન, ગર્ભ એટલે અંદર, જમીનની અંદર રહેલું પાણી આપણે બહાર કાઢીએ, એને કહેવાય ભૂગર્ભ જળ. રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, બધી જગ્યા પરથી પાણી એક જ જગ્યા પર ભેગું થાય એ પ્રકારની એ લોકોએ વ્યવસ્થા કરી એ જમાનામાં. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. યુનિક અજોડ, અને ઇલ્યુસ્ટ્રેશન એટલે સાકાર સ્વરૂપ. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલ વોલ્યુમ્સ. લાલબંડી વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. પાછું એને કલાત્મક સ્વરૂપ આપી દીધું. જેટલા પણ કે ને કે આખી મોટી જગ્યા હતી એને નાના પીસમાં ડિવાઈડ કરી અને પાછું એને એક કલાત્મક રજૂઆત રૂપે અહીંયા આપણને આપી દીધું. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. જેટલા પણ નિરીક્ષણ કરવા વાળા લોકો હોય, નિહાળવા વાળા લોકો હોય, દર્શક હોય, જેને આપણે એમ કહી શકીએ, જેને બધી કલાત્મક વસ્તુઓ જોવાની ગમતી હોય, એવા લોકો માટે એ બહુ ભારે આકર્ષણનું કેન્દ્ર છે. ક્વીન ઉદયમતી આ બનાવેલું કોણે? એ કોણ આપ્યું છે? ધ વિડો ઓફ. વિડોનો અર્થ હશે વિધવા. કિંગ ભીમદેવ વન, રાજા ભીમદેવ પહેલો, એની આ પત્ની હતી. રાજા ભીમદેવ ગુજરી ગયા એટલે એ બેન વિધવા કહેવાય. કન્સ્ટ્રક્ટ માત્ર આટલું લખો તો પણ ચાલે. બાંધકામ કરવું. ધીસ વાવ બિટવીન 1022 and 1063 AD. અમૃત દુર્લભ એવું નહીં થાય. એનો ડોમિની
જેને આપણે કહીએ છીએ ઈસવીસન એટલે AD. હવે બીજું સમાજ વિદ્યાનો હાથે થોડો ટચ આપી દે, કારણ કે આ બધું સમાજ વિદ્યા વાળું જ છે. BC એનો અર્થ થાય બિફોર ક્રિસ્ટ, એટલે થાય જેને આપણે કહીએ ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. જ્યારે એમ કહેવામાં આવે કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ, મતલબ કે ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા તેના 500 વર્ષ પહેલા. અને જો એક્ઝેક્ટ તમારે જો એને કરવું હોય, જ્યારે એમ કહેવામાં આવે કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ, આનો મતલબ થાય અત્યારે કઈ સાલ ચાલે? હા, 2026. તો ટોટલ જે ખરું 2526 વર્ષ પહેલાની ઘટના, કારણ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયેલો 2026 વર્ષ પહેલા. ત્યારથી પછી પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એ રીતે એ લોકોએ ગણવાનું ચાલુ કર્યું. બાય ધ વે 2526 વર્ષ પહેલા, આપણે તો પૂર્વેની વાત કરીએ છીએ ને. અને આપણે બેટા આના વાળા નથી, આપણે વિક્રમ સંવત વાળા છે. એ અલગ આવે બેટા, એ પછી પપ્પાને પૂછવાનું, પપ્પાએ કહેવાનું. ચાલજો. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. પણ 5 જ જણાય, આપણે અહીંયા મોસ્ટ પોપ્યુલર નથી, આપણે અહીં તો લીસ્ટ પોપ્યુલર છે, સૌથી ઓછી પ્રખ્યાત છે. તે ફોરેન થી પેલા ગોરિયા આવીને કે ને કે 2,000 ને 3,000 ફોટા પાડી જાય. વેરી નાઇસ પ્લેસ, વેરી નાઇસ પ્લેસ, વિડીયો કોલ પર બધાને બતાવે. ને આપણે રાણીની નાઇસ પ્લેસ, રાણીની નાઇસ પ્લેસ. ભાઈ રાણીને નાહવાની જગ્યા નથી, તે દીવા તળે અંધારું જ છે હજુ. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી, અથવા અમુક લોકો ડાયનેસ્ટી બોલે છે. આનો અર્થ હશે રાજવંશ ઓફ અણહિલવાડ પાટણ. અણહિલવાડ પાટણ એનું જૂનું નામ છે. અત્યારે આપણે માત્ર પાટણ જ બોલીએ છીએ. અમુક લોકો પ્રભાસ પાટણ પણ બોલે છે, કદાચ એ અલગ જગ્યા થતી હોય તો ખબર નહીં. બટ આમાં સોલંકી રાજવંશના આ રાજા હતા. આફ્ટર હિઝ ડેથ, એમના મૃત્યુ પછી, ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ આ શાના માટે બનાવેલું બેટા? ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ બાય ધ પીપલ ઓફ પાટણ. સ્કેરસિટીનો અર્થ થાય તંગી અથવા તો અછત. પાટણના લોકો જે પાણીની તંગી, જે પાણીની અછતથી પીડાતા હતા, જે પાણીની તંગી એનો પ્રોબ્લેમ ફેસ કરતા હતા, એના સોલ્યુશન માટે આ વસ્તુ બનાવેલી હતી. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધ સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચર પૂરું થાય તે પહેલા રાણી પણ મરી ગયા. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, સ્થાપત્ય વિજ્ઞાન જેને આપણે કહીએ, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો જોવા જતા હોઈએ કે સાહેબ સાંકરીમાં બહુ જોરદાર મંદિર છે, કે ગાંધીનગરમાં જે શું કહેવાય એને અક્ષરધામ છે સાહેબ, જોવાલાયક છે. કેમ? એ પણ સ્થાપત્ય કલા જે ખરું તેનું બેનમૂન પીસ હોય છે, જબરજસ્ત જગ્યા હોય છે. એ લોકોએ જે રીતે ડેવલપ કરેલું હોય છે, જોવા જવાની મજા આવે. ત્યાં જઈને ફીલિંગ ગુડ, સારું આપણને ફીલ થાય. હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ, ગ્લોસરીમાં ચેક કરો તો ખબર પડે, અતિશય. અને એપ્રિશિએશન એટલે વખાણ, પ્રશંસા કરવામાં આવે છે. હજુ એક સ્લાઇડ જોઈ લઈએ. ક્વીન્સ સ્ટેપવેલ, રાણી કી વાવ, ઇઝ અ 7 સ્ટોરીડ. સ્ટોરીડ નો અર્થ થાય ફ્લોર, એટલે કે 7 માળ વાળું આ સ્ટ્રક્ચર છે. ધીસ ઈસ્ટ ફેસિંગ, આ સોમનાથ મંદિર વાળામાં પણ આવેલું હતું. ઈસ્ટ ફેસિંગ બેટા બાજુ પૂર્વાભિમુખ, એ પૂર્વ દિશા તરફનું એનું મોડું છે. સ્ટેપવેલ ઇઝ 64 મીટર. આ જો એ લોકોએ ખરા ખોટામાં પૂછ્યું તો તમારી શું હાલત કરશે એ લોકો, તે મને ખબર નથી. 64 મીટર લાંબુ, 1 મીટર એટલે 3 ફૂટ.
10 ઇંચ, 10 સેન્ટીમીટર, પણ 3 ફૂટ આપણે રાઉન્ડ ફિગર મૂકીને ચાલવાનું. 64 મીટર, 6 તાલી 18 ને 4 તાલી 12, 192, 200 ફૂટ લાંબી છે. 20 મીટર્સ વાઇડ, 20 મીટર એટલે કે 20 તાલી 60 ફૂટ પહોળું. પેલો ચશ્મા વાળો બેટા ઉભો થા, છેલ્લી બેન્ચ. એન્ડ 27 મીટર્સ ડીપ, એટલે એમ કહી શકો 100 ફૂટ જેટલી ઊંડી છે. કેટલું ફૂટ? 100 ફૂટ. આપણો એક ફ્લોર જે ખરો તે કેટલા માળનો હોય, કેટલા ફૂટનો હોય? એક ફ્લોર એવરેજલી 10 ફૂટનો હોય. એટલે આપણી જે 10 માળની બિલ્ડિંગ ખરી ને તેના ટેરેસ પર ચડીને આપણે નીચે જોઈએ પછી જે ફીલ થાય ને તે આમાં ઉપરથી લેવલ પરથી જ ફીલ થાય. અને જો તમે તમારા સ્કૂલના કોઈ ટીચર પણ તમને કહેશે કે કેમ એક પ્રશ્નાચિહ્ન છે, મજાની વાત બતાવું કંઈક. મજાની વાત બતાવો, મજાની વાત. જો દેખાઈ જાય ને એવું કંઈક, એકચ્યુઅલી જો તમે એને જો ધ્યાનથી જુઓ ને આખું ફેરવીને તો એ મંદિર જેવું જ છે. એનું આખું સ્ટ્રક્ચર જે ખરું મંદિર જેવું છે. ઊંધું મંદિર લાગે તમને. હું બોલો ને, તમે કેવું તે સર્ચ કરો. લોકો આ રીતે પણ સર્ચ કરે છે. જો આ એનો આખો ફોટો, ટર્ન અપસાઇડ ડાઉન. લોકો આ રીતે સર્ચ કરે છે. વાસ્તુકલા તથ્ય. આ કઈ જગ્યા પર છે? આવી રીતનું ત્યાં નથી કદાચ. એઆઈ થી બનાવ્યું હોય તો ખબર નહીં. ફિલહાલ મને તો કઈ મળતું નથી એવું. બટ જો આ એનું એક 3D મોડલ બનાવેલું છે. પણ એટલું મેં પહેલા આવું આ સર્ચ કરતા એવું મળી ગયેલું કે ઊંધું મંદિર છે એમ કે તો ચાલે. એ ઊંધું મંદિર જેવું જ છે. જોઈ લઈએ આ ખાલી એક પતાવીએ. ઈચ સ્કલ્પચર જેટલું પણ સ્થાપત્ય છે એ નહીં, અમારામાં શું આવે ભાઈ? ઈચ સ્કલ્પચર દરેક ત્યાં સ્થાપત્ય, દેશી સ્થાપત્યમાં નહીં સમજ પડે તો મૂર્તિ સમજી લેવાનું. સ્થાપત્ય એટલે દેશી ભાષામાં પેસેજ, ત્યાંથી જે પસાર થવાની જે ગલી, જે કોરિડોર જેવું જે ખરું, એન્ડ પેવિલિયન એની જે છત કે જે કે પણ છે આજુબાજુમાં. ઇન ધીસ મેગ્નિફિસન્ટ નો અર્થ થશે ભવ્ય. સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ પહેલા પણ આપણે લખ્યું છે મંત્ર મુગ્ધ કરી નાખે તેવું. તમારી ભાષા પ્રમાણે ત્યાં જાય એટલે સાહેબ 200-500 ફોટા તો પાડવા જ પડે એવી જગ્યા સાહેબ. ત્યાં ફોટો પાડું અને ક્યાં રહેવા દેવું? અંદર ઘૂસ્યા એટલે 2-3 કલાક તો તમારે એમ જ નીકળી જાય ફોટા પાડવામાં જ નીકળી જાય. જે લોકો ગયેલા તેને ખબર હોય. કાર્વિંગ નો અર્થ થશે કોતરણી. મંત્ર મુગ્ધ કરી નાખે તેવી ત્યાં કોતરણી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, આજુબાજુની જે દિવાલ ખરી તે પણ એ લોકોએ ખાલી નહીં રહેવા દીધેલી બેટા. there are around 800 sculpture. ત્યાં 800 મૂર્તિ છે દિવાલ પર જ 800 મૂર્તિ. તો આખા સ્ટ્રક્ચરમાં તો કેટલી મૂર્તિઓ હશે? બરાબર. એટલે આવું બેટા જોરદાર. હજુ આખો પાઠ આવો જ છે, પણ આમાં મજા ત્યારે જ આવે જ્યારે સાથે સાથે કઈ બતાવતા જઈએ.
બાકી નહીં મજા આવે. આ સાઈડ વોલ બતાવી તો કહો, અચ્છા હવે અરે હા લા. બાકી પેલો વાંચતા દિવાલ પર 800 મૂર્તિઓ છે, ફેંકું, ચલ જા. પણ બતાવે તો ખબર પડે.